પાટણ જિલ્લાના કુંવારત ગામના ખેડૂત લકુમ હસમુખભાઈએ બાગાયત ખેતી તરફ વળીને ખારેકની ખેતીમાં સફળતા મેળવી છે। તેઓ ખારેકના 100 ઝાડમાંથી અંદાજે 3 લાખ જેટલી આવક હાલ લઈ રહ્યા છે। ઓછા ખર્ચે ખારેકની ખેતી કરીને ખેડૂત હસમુખભાઈ બીજા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે। નમસ્કાર, મારું નામ લકુમ હસમુખભાઈ ગાંડાભાઈ, ગામ કુંવારત, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ। આપણા વિસ્તારની વાત કરીએ તો અહીંયા ખાસ કરીને વધારે ખેતી શું થાય છે અને તમે કઈ ખેતી કરી છે? હા, વધારે ખેતીમાં તો ચણાનું વાવેતર કુંવારતની અંદર વધારે અમારી ખેતીમાં, પણ જીરું, કપાસ અને દિવેલા એ પણ વધારે થાય છે। અને હાલની સંજોગોમાં તો ખેડૂતો બાગાયત તરફ પણ વળ્યા છે। અમારી ગામની અંદર પણ અત્યારે ખારેકના ફાર્મ 3 છે, પણ મારે વાવેતરની અંદર ખારેકનું મેં એ રીતે વાવેતર કર્યું હતું કે આની અંદર મજૂરી ઓછી છે અને અત્યારે હાલ મજૂરીની તકલીફના લીધે બીજામાં ઘણા બધા વિચારો આવ્યા હતા, પણ મિત્રોનું કહેવું એવું હતું કે આ તમે ખારેક વાવો, અને ખારેક વાયા પછી મારો અનુભવ એવો હોય કે ખારેક વવાય એની અંદર બારાહી જાત મેં વાવી છે, 100 રૂપા વાયા। બારાહીની અંદર જે સમય આજથી 4 વર્ષના રોપા થયા, તો 4 વર્ષની અંદર 2 વર્ષથી તો એની આવક અમે ચાલુ કરી છે। જ્યારે લાયા તેથી અમારે 3750માં એક રોપો હતો, સરકારની સબસિડી અમને મળી હતી 1250, અને એ પછી પણ અમને નરેગામાંથી પણ એની જે મજૂરી મળવાની હોય મળી છે, એટલે સરકારશ્રી તરફથી પણ સહાય મળે છે। અમારે ઉત્પાદનનું આવકનું આ બીજું વર્ષ છે, પણ મારે અલગ અલગ બધા ખેડૂતો વાવતા હોય, કોઈ 30 બાય 30 ના ગાળે વાવતા હોય, મારે આ ખારેક છે 20 બાય 20 ના ગાળે છે, એટલે મારે 2 વીઘાની અંદર 100 રોપા છે, અને 30 બાય 30 ની તમે વાવો તો 100 વીઘાની અંદર 30 બાય 30 આવે, એટલે અલગ અલગ ખેડૂતો વાવતા હોય, પણ મારો અનુભવ એવો કે 20 બાય 20 ના ગાળે વાવો તો વાંધો નહીં, એમાં તમારી જમીન બચશે અને આવકમાં કોઈ ઘટાડો નહીં થાય। મારે 2 વીઘા છે, 2 વીઘાની અંદર મારે 250 મણ ઉપર, એટલે 250 મણ ઉપર આવી આવક, એટલે 1 વીઘાની અંદર 1.5 લાખની આવક ગણાય। કરીને આજુબાજુના એરિયામાં જો વેચાણ થઈ જાય છે હાલ, તો ઉત્પાદનની દ્રષ્ટિએ ઉત્પાદન હાલ જે મળવું જોઈએ સ્ટાર્ટિંગનું એ પર એક ઝાડ મેં 50 કિલોની ગણતરી છે, પણ આની અંદર એક ઝાડની અંદર 200 કિલોની જ્યારે પર આવશે ત્યારે આ અમારે બહાર એનો નિકાસ કરવો પડશે, અને અત્યારથી અમારે એનું આયોજન છે। ખારેકની ખેતીમાં વવાય, હું એવું માનું છું કે એની મજૂરી નથી બહુ, પછી આ બાવળ જેવી જાત આવે કે આને કોઈ રોગ નથી લાગતા, કોઈ એમ કે આની અંદર અરે અમારે હાલ ઓર્ગેનિક છે તો ઓર્ગેનિક જ હોય, કારણ કે આની અંદર કોઈ દવા છાંટવાની આવતી નથી, કોઈ ખાતરમાં નાખવાનું, છાણિયું ખાતર એક વખત તમે ભરો એટલે આખું વર્ષ ભરવાની જરૂર નથી, પછી પાણી પાવાનું હોય અને એની ટ્રીટમેન્ટ કરવાની। 1 વીઘાની અંદર અંદાજિત ખર્ચો મારે આ 2 વીઘાની અંદર છે, એટલે પર 100 છોડવા છે ને એની અંદર દર વર્ષે 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો આવે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।